ભરૂચ સહિત સમગ્ર દેશ અને નેપાળના 6,000 સેન્ટરો પર પ્રજાપતિ ઈશ્વરીય બ્રહ્મકુમારીઝ વિશ્વવિદ્યાલય દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ બંધુત્વ દિવસ અંતર્ગત પ્રશિક્ષા રાજયોગિની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન અભિયાન હાથ ધરાયું હતું। ભારત અને નેપાળ સહિત 6,000થી વધુ સેન્ટરો પર આજરોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેના ભાગરૂપે ભરૂચના બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ ખાતે પણ મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 100 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। ઓમ શાંતિ। આજરોજ 24 તારીખે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર બ્લડદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા આદરણીય દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ વિશ્વ બંધુત્વ દિવસના ઉપલક્ષની અંદર આ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ભરૂચના ઘણા ખરા ડૉક્ટર્સો, રોટરી ક્લબ એમજ અમુક સામાજિક સંસ્થાઓના મુખ્ય વ્યક્તિઓ અમારી સાથે સહભાગી બનીને આ કેમ્પને સફળ બનાવી રહ્યા છે, જેનું આયોજન બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર, શક્તિનગર અંકલેશ્વર, અંકલેશ્વર જીઆઈડીસી, રાજપીપળા જેવા અન્ય સેન્ટરો પર તેમજ ભારત અને નેપાળની અંદર 6,000 જેટલા સેવા કેન્દ્રો પર 22થી 25 તારીખમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। લક્ષ્ય છે 1 લાખ યુનિટ બ્લડ અમે ભારત દેશને દાનમાં આપીએ અને જે લોકોએ અમને સહયોગ આપ્યો છે તે દરેક સંસ્થાઓનો બ્રહ્માકુમારીઝ વતી આભાર વ્યક્ત કરીએ છીએ। ઓમ શાંતિ।